વર્તમાનમાં હાલમાં સમાજ એની ભૂલો ની સજા ભોગવી રહ્યો છે અને હજી આવનારા સમયમાં ભોગવશે. સમાજ સૌથી મોટી ભૂલ એ કરી રહ્યો છે કે જે બાળકો જન્મ્યા હવે જીવન તરફ જઈ રહ્યા છે, આ બાળકોને એક પોમલા બનાવે છે. દેશીમાં કહીએ ને તો બાયલાને નપુંસક બનાવી દેશે. આવનારી પેઢીને તમારે મજબૂત કરવાની છે કે નથી કરવાની? મજબૂત કરવાની છે તો નાનપણથી એને એની જવાબદારી, એની ફરજો એના માથે નાખો, એને શીખવાડો. પણ એ તો નાના છે, એને નહીં આવડે તો એ ભૂલ કરશે. કેટલી વખત ભૂલ કરશે? અથડાશે, કૂટાશે અને શીખી જશે. બાળક સીધે સીધું સાયકલ ચલાવતા શીખે છે? બાળક સીધે સીધું પગલા માંડતા શીખે છે? નહીં. પડે છે, પાછું ઊભું થઈ જાય છે, થોડું વાગે છે, થોડી વાર રડે છે તમને જોઈ, પણ તમે એ તરફ ધ્યાન નહીં આપો તો એ ચાલતો થઈ જશે વહેલો. તમે ધ્યાન નહીં આપો તો સાયકલ ચલાવતો થઈ જશે. નહીં, તમે એને બિલકુલ આમ ને આમ દરેક વાતમાં સાચવો છો. આજના માતા પિતા સવારે બાળકને સ્કૂલે જવાનું છે, તૈયાર કરશે, ઉઠાડશે, ચા નાસ્તો કરાવશે, એનું ટિફિનનો ડબ્બો, એની વોટર બેગ, એનું દફતર એ ભરશે, રાત્રે એનું લેસન કર્યું છે કે નહીં જોડે બેસીને કરાવશે અને પછી ગાડી એને લેવા આવશે ઘર પાસે. એ વેનમાં મૂકવા જવાનું છે તો એનું દફતર એની માં કે એના પપ્પા ઉચકશે, એની વોટર બેગ માં કે પિતા ઉચકશે અને પછી જઈને ડ્રાઈવર સાથે એના સેટિંગ કરીને એને સારી સીટ ઉપર બેસાડશે. હવે સ્કૂલે ગયો, હવે પાછો આવશે 5-7 કલાકે, ત્યારે પાછા ચાંપે એની રાહ જોઈને ઉભા હશે, એનું દફતર, એની બેગ વગેરે ઉચકી લેશે, એનો હાથ પકડીને પછી પાછો ઘરે લઈ આવશે. તમે એને એની બેગ ઉચકતા, એની વોટર બેગ ઉચકતા, એનો નાસ્તો, એની ગાડીમાં જાતે જ જાય, પગથિયા ઉતરીને ને ચડતો, ઉતરીને પગથિયા ચડીને ઘરે આવતો કેમ નથી કરતા? તમારી એક નાનકડી નજર ખાલી એની પર રહેવી જોઈએ. હું તમારી બેદરકારીની વાત નથી કરતો, નજર તો રહેવી જ જોઈએ એની ઉપર. લેસન એ જ કરશે, ચિત્ર એ જ દોરશે, ગાશે એ જ, એને જે કરવું છે એ જ કરશે. તમે એ જોયા કરો અને એ ગૂંચવાય ત્યારે ખાલી રસ્તો બતાવો, આવી રીતે કર. આમ કરવાથી એને એ જવાબદારી એના માથે નાની ઉંમરથી પડશે કે મારે મારું દફતર જાતે તૈયાર કરવાનું, મારી વોટર બેગ, મારું ટિફિન બોક્સ બધું મારે સાચવવાનું, મારી ચોપડીઓ સાચવવાની, અને મારે જાતે જ બસમાં જઈને મારી ગાડીમાં જગ્યા ભેગવવાની અને મારે મારી જાતને સાચવવાની. અને આ વસ્તુ હવે જેમ મોટો થશે એમ તો શરીર, મન, બુદ્ધિ સાથ આપશે, માટે એ તૈયાર થઈ જશે. હવે સ્કૂલ કોલેજમાં બી ચેમ્પિયન થઈ જશે. હવે એ કશું નહીં પૂછે, બધું જાતે કરતો થઈ જશે અને ત્યાર પછી નોકરી કરતો થઈ જશે અને પછી બધી જવાબદારીઓ પોતે જો નોકરીની બી એ પોતે જ ઉપાડતો થઈ જશે. ત્યાર પછી લગ્ન, ત્યાર પછી એના બાળકો, ત્યાર પછી એની જિંદગી, બધી જવાબદારી એને જ ઉપાડવાની છે ને. હવે જો તમે એને નાનપણથી તૈયાર નથી કરતા, લાડ લડાવો છો, બાળક બધાને વાલું હોય, હોવું જ જોઈએ, એના માટે પ્રેમ હોવો જ જોઈએ, તમારું ડેડિકેશન હોવું જ જોઈએ, પણ
તમારે રસ લઈને એનું ઘડતર કરવાનું છે. બેટા, દુનિયા તારે જીવવાની છે બીજા 50, 60, 70 વર્ષ. એના માટે તું તૈયાર થા. તું જમીને તારી થાળી મૂક, તું તારું પાણી ભર, તું તારો રૂમ સાચવ, તું તારો બેડ સાચવ, તું તારા ડ્રેસિંગ તે ગમે ત્યાં આવીને બૂટ મોજા ના ફેંક, દફતર ના ફેંક. આ બધું એને તમે જવાબદારી ઉપાડતા શીખવાડશો. નહીતર આવનારી પેઢી પછી બેજવાબદાર બને તો એનો દોષ તમે સમાજને કે બાળકને ના આપતા, એના માટે જવાબદાર તમે છો.